કૃષ્ણ, જય માતાજી. दोबारा नहीं कहूंगा, समझ गया? हाँ, लेकिन राजकुमार आपको बहुत ही खास तोहफा से જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? દ્વારકાવાળો તમે બધાને ખુશ રાખે એવી જેના પાસે પ્રાર્થના. તો મસ્ત મજાની સવાર આજે થઈ ગઈ છે. સવારના 2 કલાક સિલાઈનું કામ મેં કરી લીધું. મારો આજનો ટાસ્ક પૂરો થયો. હવે કરશું ઘરનું કામ. સવારે બસ જમવાનું બનાવ્યું હતું. જમવાનું બનાવી અને ધ્રુવેશભાઈ ગયા હતા રમવા. અને એ રમવા જાય પછી જ સિલાઈ થાય, નહીંતર તો તમે સિલાઈ કરી લો તમારામાં દમ હોય તો બસ એ રમવા ગયો હતો. તો ત્યાં સુધીમાં મેં સિલાઈનું કામ પતાવી દીધું. 2 કલાક કર્યું, 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી. હવે 11 વાગે છે. બેલ બંધ થઈ ગયું, એમાં 10 વાગ્યા છે, પણ 11 વાગ્યા છે. તો બસ હવે કરશું ઘરનું કામ. અને ધ્રુવેશભાઈ અહીંયા કાળે નાસ્તો કરે છે. શું કરે છે ધ્રુવેશભાઈ? બોલો તા. જય શ્રી કૃષ્ણ બોલો એકવાર. શું નથી આવતું? અવાજ નથી આવતો એમ કહેવાય. મેં બંધ કર્યો ને અવાજ એટલા માટે. ભલે વેલો. પેલા એકવાર જય શ્રી કૃષ્ણ કરી દે. કેમ છો કહી દે. અત્યારે પાંડા બેર જોવાય છે. અવાજ નથી આવતો? અવાજ કરી દઉં? હા લે. गुस्सा छोड़ो और हंसो. હાલો ત્યારે હવે કરીએ ફટાફટ કામ. પણ કામથી પહેલા બનાવશું એક એનર્જી ડ્રિંક, એટલે કે લીંબુ પાણી. હાલો ત્યારે બકાલાવાળો આવ્યો છે તો પેલું બકાલું લઈ આવ્યો. લીંબુ પાણી બની ગયું. કેવું બન્યું હે? કેવું બન્યું હે? લીંબુ પાણી તૈયાર છે. તો હવે પહેલા લીંબુ પાણી પી લઈએ, ખુદને એનર્જીથી ભરી દઈએ ને પછી કરીએ કામ. हम बच गए. हमारे साथ तेरी वजह से वैसे तो इतना बुरा है नहीं जितना तू लगा, लेकिन सब बोलो હાલો ત્યારે વોક કરી આવ્યા. બધું કામ બાકી હતું એ કમ્પ્લીટ કરી દીધું. ઓનલાઈન કામ થોડુંક બાકી હતું એ પણ કમ્પ્લીટ કરી દીધું. અને હવે ધ્રુવેશભાઈ અહીંયા કણે જોવે છે ટીવી. પેપર પિગ કેટલા મસ્ત આવે. ક્યારેક ક્યારેક તો મને જોવાની ઈચ્છા થઈ જાય એટલે બચપન યાદ આવી જાય. અમે નાના હતા ત્યારે તો મોગલી ને એવું બધું આવતું, સોનપરી, પછી સકલાક બૂમ બૂમ, મસ્ત મસ્ત આવતું. તો તમે કયું કાર્ટૂન જોયું છે કમેન્ટમાં જણાવજો. તો બસ અત્યારે સાંજ થઈ ગઈ છે. બાપાનું જમવાનું બનાવી લીધું અને હવે બનાવશું આલુના પરાઠા. ઓકે, તો હાલો આજે હું તમારી સાથે આલુના પરાઠાની રેસીપી શેર કરીશ. હું જેવી રીતના બનાવું એવી જ રીતના તમારી સાથે શેર કરીશ. બાકી તો યુટ્યુબમાં ઘણા બધા વિડીયોઝ છે જ, તો તે છતાંય આપણે જેવી રીતના બનાવતા હોય એ જ કહી શકીએ. તો હાલો સૌથી પહેલાં તો બટેટાને બાફવા મૂકી દઉં. શું દઉં એમાં શું કપે? આ પેલો મેં ચોખાનો લોટ લીધો હોય, હવે આ ચણાનો લોટ થોડોક રાખીએ. સ્વાદમાં પણ મસ્ત બનશે અને મજા આવે ને હેલ્ધી પણ રહે. થોડોક અજમો લેશું, એને હાથેથી ચોળી અને છાંટી દેવાનું. થોડોક મરી પાવડર, કેમ કે મને ટેસ્ટ ગમે એટલા માટે. થોડોક જીરું પાવડર,
અને લાસ્ટમાં મીઠું. હવે આને આપણે ઘીથી બાંધશું. ઓકે, ઘરનો દેશી ઘી, ઘરાવ ઘી, જેટલું તમને જોઈએ એટલો તમે લઈ શકો છો. દીકરા તો તોડી લઈશ. હા ખમ વિડીયો ઉતાર લઉં પછી દઈશ. મોણમાં આપણે તેલનો ઉપયોગ કર્યો હતો, મોણમાં આપણે ઘીનો ઉપયોગ કર્યો હતો. હવે આપણે તેલનો ઉપયોગ કરીશું. હવે આ લોટને થોડીક વાર માટે ઢાંકી દેશું. ત્યાં સુધીમાં કરી લઈએ મસાલાઓની તૈયારી. હવે આપણે આ એક મસાલો બનાવી લઈશું, જેની અંદર મેં આખા ધાણા લીધા છે, આખા મરી છે અને જીરું 3 છે. હજી આમાં વરિયાળી પણ જોઈએ, પણ જો કે મારા કોને હાજર નથી તો મેં નથી લીધી. તો આટલી આ જે આખી વસ્તુ રહી એને પહેલાં મેં તવી ગરમ કરી લીધી, આના ઉપર શેકી લઈએ, થોડીક જ શેકવાની. હવે આને ખાંડણીમાં ખાંડી લઈશું. એવું મસ્ત સુગંધ આવે છે. જો આવી મોટી મોટી જ ખાંડવાની છે, ઘણું એકદમ પાવડર નથી બનાવવાનું. હવે આ મિશ્રણમાં આપણે જે મસાલો રહ્યો એને રાખી દઈશું. દેગી લાલ મિર્ચ, મીઠું, આમચૂર પાવડર, થોડી ખટાશ માટે, થોડુંક ઓરેગાનો. એક લીંબુ રાખી દઈ, ટેસ્ટ થોડો મસ્ત આવશે. અને છેલ્લે લીલા ધાણા. હવે આને કરી દઈએ મિક્સ.
થોડોક ચાખી લઈ. મસ્ત રહ્યો હે, જોરદાર, સુપર. આઈ એમ ઇમ્પ્રેસ્ડ. મસ્ત બન્યો. શું ખાવું હે? એક જ મિનિટ દીકરાઓ. મસ્ત મજાનો ફૂલી ગયો છે. વાવ. હા, વાવ, સુપર પરાઠા. મસ્ત મજાના થેપલા, એની સાથે છે કાચી કેરીનું કચુંબર છે. આની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરજો, જરૂરથી જણાવીશ. અને ઘરનું મસ્ત મજાનું દહીં. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું તમને મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.